દર્શક મિત્રો, ઝીરો ઓવર કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું પ્રતિપાલ. દર્શક મિત્રો, ઝીરો ઓવર કાર્યક્રમમાં આપણે વાત કરીએ છીએ હંમેશા એક નવા મુદ્દા વિશે, એક નવા વિષય વિશે, અને તે મુદ્દા પર વાત કરવા જોડાય છે આપણી સાથે જે તે વિષયના નિષ્ણાત. દર્શક મિત્રો, આજે ઝીરો ઓવરમાં વાત કરવી છે જે રીતે અવારનવાર આપે પણ કિસ્સા સાંભળ્યા હશે કે ડોક્ટર્સ ઉપર હુમલા થતા હોય છે. ખાસ વાત કરવામાં આવે એશિયાની જે નંબર 1 હોસ્પિટલ છે એવી આપણી અમદાવાદમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં અવારનવાર ડોક્ટર્સ પર હુમલા થતા હોય છે. દર્દીઓ દ્વારા એક કંટ્રોલ ગુમાવી દેવામાં આવતો હોય છે કે કહી શકાય કે ધીરજ દર્દીમાં અત્યારે ખૂટી ગયું હોય તેવું લાગી રહ્યું છે અને ડોક્ટર્સ ઉપર અવારનવાર હુમલા કરવામાં આવતા હોય છે. હમણાં જ વાત કરવામાં આવે તો 2 દિવસ પહેલા એટલે કે બુધવારને 5 એપ્રિલના રોજ ડોક્ટર્સ ઉપર એક દર્દીએ છરી વડે હુમલો કર્યો હતો. ત્યારબાદ આગળ વાત કરવામાં આવે 10 દિવસ પહેલાની, તો 10 દિવસ પહેલા સિવિલના ટ્રોમા સેન્ટરમાં ડોક્ટર ઉપર, સ્ટાફ અને મેડિકલ એક મહિલા ડોક્ટર ઉપર પણ દર્દી દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. દર્દીનું કહેવું હતું કે જે સારવાર મળી જોઈએ તેઓના સગાને તે મળી નથી, તેના કારણે તે દર્દીનું મૃત્યુ નીપજ્યું છે. તો શા માટે દર્દીમાં અત્યારે આટલી પેશન્સ થઈ ગઈ છે કે હકીકતમાં આમાં શું છે અને કોનો વાંક છે? ડોક્ટરનો વાંક હોય છે હકીકતમાં, કે દર્દીઓનો વાંક હોય છે? કોના લીધે ગેરવર્તણૂક થતી હોય છે, કે કઈ રીતે આ સમગ્ર ઘટના સર્જાય તેના વિશે જ વાત કરી છે. આ વિશે જ વાત કરવા સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડોક્ટર આશા શાહ, જેઓ સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સના હેડ છે, તેમજ ડોક્ટર મેહુલ શાહ, જેઓ પૂર્વ પ્રેસિડેન્ટ છે અમદાવાદ એએમએના. આ બંનેનું કાર્યક્રમમાં સ્વાગત છે. નમસ્તે. આશાબેન, સૌપ્રથમ આપણે પૂછવા માંગીશ, જે રીતે અવારનવાર આ રીતની ઘટના ઘટતી હોય છે, ડોક્ટર્સ ઉપર હુમલા થતા હોય છે, મુખ્ય કારણ આપ શું માનો છો? હમણાં જ વાત કરવામાં આવે તો 10 દિવસમાં 2 ઘટના બની ગઈ છે. એટલે પહેલા આટલું જોવા મળતું નહોતું, પણ છેલ્લા 10 દિવસમાં તમારી વાત સાચી છે, 2 આવા ઇન્સિડન્ટ્સ થયા છે. એના કારણ ઘણીવાર એવું હોય છે કે અમારે ત્યાં સિવિલ હોસ્પિટલમાં હું છેલ્લા 33 વર્ષથી કાર્યરત છું અને વિભાગના વડા તરીકે અત્યારે મેડિસિન વિભાગમાં ફરજ બજાવું છું. અને આવા અમારે ત્યાં એટલા બધા પેશન્ટ આવતા હોય છે કે આઉટડોરમાં પણ એટલા હોય અને ઇન્ડોરમાં પણ પેશન્ટ એટલા આવે. ઘણીવાર એવું બને કે બહારગામથી અથવા તો અહીંયાથી પણ પેશન્ટ છેલ્લી કક્ષામાં પહોંચી જાય ત્યારે દર્દીઓના સગા લઈ આવતા હોય છે. અને જ્યારે હોસ્પિટલમાં આવે ત્યારે ઓલરેડી એ કોમ્પ્લિકેટેડ કેસ હોય અને ઘણીવાર સગા તો બરાબર છે કે એમની નેચરલી એવી ઈચ્છા હોય કે પેશન્ટ સાજું થઈ જાય, પણ કોઈક વાર એવું પણ બને કે એવો રોગ પણ હોય કે એના કોમ્પ્લિકેશન પણ એવા હોય કે ધાર્યું એવું રિઝલ્ટ નથી મળતું, એટલે સગા સંબંધી એમની લાગણી પર કાબુ ગુમાવી દે અને જે તે ડૉક્ટર સારવાર કરતા હોય એમના ઉપર આવો હુમલો થવાની શક્યતા રહે. જી મેહુલજી, આપની પાસે આવવા માંગીશ, શું કહેશો? જે રીતે અવારનવાર સિવિલ હોસ્પિટલમાં આ રીતના દર્દીઓ દ્વારા ડોક્ટર્સ પર હુમલો કરવામાં આવતો હોય છે, સિવિલ હોસ્પિટલ જે નંબર 1 હોસ્પિટલ કહેવામાં આવે છે એશિયાની, અને લાખો પેશન્ટો ત્યાં આવતા હોય છે. અને જે રીતે આશાબેને પણ જણાવ્યું કે દર્દી જ્યારે બધી જ હોપ ગુમાવી ચૂક્યો હોય છે, બધી આશા ગુમાવી ચૂક્યો છે, ત્યારે છેલ્લે સિવિલ હોસ્પિટલમાં આવતો હોય છે. લાગી રહ્યું છે કે અત્યારે પેશન્ટોની ક્યાંક ધીરજ ખૂબ જ ખૂટી ગઈ છે. સમગ્ર ભારત દેશમાં આવી ઘટનાઓ પુષ્કળ બનતી જાય છે. હમણાં 2 અઠવાડિયા પહેલાં જ MCI મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની દિલ્હી ખાતે આના માટેની વર્કશોપ રાખવામાં આવી હતી અને એમાં પણ આ ચર્ચા એસોલ્ટ અને ડૉક્ટર્સ માટેની ખૂબ જ સઘન ચર્ચા થઈ અને એમાં ઘણા બધા કારણો પણ જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અને આ કઈ રીતે પ્રિવેન્શન થઈ શકે એના માટે MCI પણ એટલી ચિંતિત છે. અને એ જ પ્રમાણે IMA હેડક્વાર્ટર કે જે દિલ્હી સ્થિત છે એણે પણ દરેક સ્ટેટને એને સૂચના આપવામાં આવી છે કે આવા ફિઝિકલ એસોલ્ટ અને ડૉક્ટર્સ ન થાય અને કઈ રીતે આપણે અટકાવી શકીએ એના માટેના પૂરતા પગલાં લેવા જોઈએ. અત્યારના પ્રવર્તમાન સમયમાં એવું લાગી રહ્યું છે કે દર્દીઓની અપેક્ષાઓ અને એક્સપેક્ટેશન ખૂબ જ વધતા જાય છે, તેમની ધીરજની માત્રા ખૂબ ઓછી થતી જાય છે અને સામે ડૉક્ટરો પ્રત્યેની જે લાગણી એમની છે એ ક્યાંક એ લોકોનું જે બ્રિજ જે થઈ ગઈ છે, એમનો કોન્ફિડન્સ તૂટી ગયો છે, એને કારણે આવી વારંવાર ઘટના બનતી જાય છે. જે હમણાં 2 દિવસ પહેલાં જે ઘટના બની, રાત્રે 12 વાગે ઘટના જે ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં જે થઈ છે, એમાં પણ જે ડૉક્ટર જે છે MCA તો સ્ટુડન્ટ છે, ઓલ ઇન્ડિયામાંથી આવેલો સ્ટુડન્ટ છે, ઇન્ટેલિજન્ટ ડૉક્ટર છે, છતાં પણ એના ઉપર એક છરીથી હુમલો કરવામાં આવે, નશાવાળો એનો દર્દીનો સગાની આવી ઘટના બને એ ખૂબ જ નિંદનીય છે. આજે વર્લ્ડ હેલ્થ ડેના દિવસે જ્યારે ડિપ્રેશન જે વિષય છે એના બદલે ફિઝિકલ એસોલ્ટ અને ડૉક્ટર એને અટકાવવાની તાતી ખૂબ જ જરૂર છે. અને સમગ્ર ભારત દેશ અને દરેક સ્ટેટ કાઉન્સિલ અને દરેક સ્ટેટના મેડિકલ એસોસિએશન પણ આના માટે ખૂબ જ ચિંતિત છે. જી આશાબેન, આપને પૂછવા માંગીશ, જે રીતે અવારનવાર આ રીતના હુમલા થતા હોય છે અને ત્યારબાદ જે પરિસ્થિતિ હોય છે કે આ હમણાંની જ વાત કરવામાં આવે બનાવની, તો રેસિડેન્શિયલ ડૉક્ટર દ્વારા જે હડતાળ પાડવામાં આવતી હોય છે, લાગી રહ્યું છે કે કદાચ એકાદ પેશન્ટ એવા હોય છે જેના કારણે ગેરવર્તણૂક થતી હોય છે કે આ રીતના હુમલા થતા હોય છે, પરંતુ જે બીજા પેશન્ટ વેઇટિંગમાં હોય છે તેઓને પણ આના કારણે ભોગવવું પડતું હોય છે. કારણ કે જે રીતે ડૉક્ટર હડતાળ ઉપર ઉતરતા હોય ત્યારે બીજા પેશન્ટોને જે પણ સારવાર મળવી જોઈએ તે સમયસર મળતી નથી, કદાચ તેમનું પણ જીવનું જોખમ સર્જાતું હોય છે.
તમારી વાત એક રીતે છે કે આ ત્રણ ઇન્સિડન્ટ હમણાં પાસે જ થયા. રેસિડેન્ટ ડૉક્ટર ઉપર એક મહારાષ્ટ્રમાં થયો અને 2 આપણે ગુજરાતમાં થયા. અને આવા નાના બનાવો પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા ડૉક્ટરો પણ બનતા હોય છે. પણ આમાં એવું છે કે ડૉક્ટર છે એટલે બનતો બધો પ્રયત્ન કરે. અને હું આટલા વર્ષોથી સિવિલમાં સર્વિસ કરું છું અને હું ચોક્કસપણે કહી શકું કે સારામાં સારી આપણે એમાં ટ્રીટમેન્ટ પણ મળે છે બધી અને વ્યવસ્થિત ધ્યાન અપાય છે. પણ જ્યારે દર્દીના સગાઓ સાથે આવી રીતે જો તમે જે છરી જે જોઈ હતી જે અત્યારે 2 દિવસ પહેલાં એટલી મોટી સાઇઝની અને જો એવા નાઇફ સાથે જો હુમલો કરવાની આની ગણતરી હોય તો ડૉક્ટરોને પણ પોતાની જાનની સલામતી માટે બીક તો લાગે જ. એટલે એમાં પછી કંઈ સારા પગલાં લેવાય એનો આશય એ હોય છે. એટલે એમાં એનો ભાગરૂપે કદાચ આ હડતાળ એ લોકો પાડે છે. પણ આ વખતે તમે જોયું હશે તો ઇમરજન્સી સર્વિસીસ એ લોકોએ આજે સવારથી ટ્રોમામાં ચાલુ જ રાખી હતી. રેસિડન્ટ ડૉક્ટરો ફક્ત વોર્ડમાં જ એ લોકો નહોતા આવ્યા અને વોર્ડમાં સિનિયર ડૉક્ટરોએ અમે લોકોએ બધાએ દર્દીની સાર સંભાળ લીધી હતી. જી મેહુલજી, આપણે પૂછવા માંગીશ, શું ડૉક્ટરો પાસે અત્યારે એક જ કદાચ આ શસ્ત્ર રહી ગયું શું ઉગામી શકે છે કે હડતાળ પાડી દેવી? જ્યારે પણ આ રીતની ઘટના બને છે ત્યારે જે ડૉક્ટરો છે, રેસિડેન્શિયલ ડૉક્ટરો છે, તેઓ દ્વારા હડતાળ પાડવામાં આવે છે, પરંતુ બીજા પેશન્ટોનું શું? આપ શું કહેશો? હડતાલના મૂળમાં જો જવા માંગુ ત્યાં ડૉક્ટરો હડતાળ કેમ પાડે છે? જ્યારે મેડિકલ સ્ટુડન્ટ, પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ હોય કે એમસીએ સ્ટુડન્ટ હોય, જ્યારે પોતાનું કાર્ય કરી રહ્યા હોય અને ત્યારે પોતાની ઇન્સ્ટિટ્યૂટ અથવા તો પોતાનું એન્વાયરમેન્ટ લાઈફ થ્રેટનિંગ કન્ડિશન આવશે ત્યારે જ હડતાલ પાડે છે. હડતાલ પાડવાનો એમનો કોઈ શોખ હોતો જ નથી. આ બધા જ ડૉક્ટરો વેલ એજ્યુકેટેડ છે, ઇન્ટેલિજન્ટ છે અને ઓલ ઇન્ડિયામાંથી સારામાં સારા માર્ક લઈને મેરિટ લઈને અહીંયા ભણવા માટે જ આવેલા છે. તેમને કોઈ દર્દીને નુકસાન કરવાનો કોઈ આશય હોતો જ નથી. રાત્રે 12 વાગ્યાની ઘટના બની હોય અને જે તે ઇન્સ્ટિટ્યૂટ અને જે તે સંસ્થા જો એને ટેક કેર નહીં કરે, એની જો પૂરેપૂરી લીગલ એને સપોર્ટ નહીં આપે, એને મોરલ સપોર્ટ નહીં આપે, તો ના છૂટકે જ આ ડૉક્ટરોને હડતાલ ઉપર જવું પડે છે. જ્યારે ડૉક્ટર પોતે પોતાના વિડીયોમાં, પોતાના મેસેજમાં આવું સ્પષ્ટપણે કહેતો હોય કે આવી ચાકુ જેવી, છરી જેવી ઘટના બની છે, છતાં પણ જો પોતે દરેક ઇન્સ્ટિટ્યૂટની આ મોરલ જવાબદારી છે કે આ વસ્તુ માટે પોતાના ડૉક્ટરની, પોતાના સ્ટુડન્ટની પૂરેપૂરી તકેદારી રાખી એને મોરલ સપોર્ટ આપવો અને એને લીગલ સપોર્ટ પણ આપવાની જવાબદારી દરેક ઇન્સ્ટિટ્યૂટની પોતાની રહેલી છે. અને આ જ અન્વયે 2012માં જ્યારે નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે ચીફ મિનિસ્ટર હતા ત્યારે એમણે ગુજરાત ગવર્મેન્ટમાંથી આ ગેઝેટમાંથી આ વાયોલન્સ એક્ટ એમણે પસાર કરેલો છે 2012નો, કે જેના અંતર્ગત આ સેક્શન અંડર હેઠળ સેક્શન 3માં આની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે આવો કોઈપણ જાતનો જો એક્ટ, કોઈપણ નેગ્લિજન્સ કે કોઈપણ જાતની જાનહાનિ જો ડૉક્ટર ઉપર કરવામાં આવે, કોઈ પણ પ્રોપર્ટીને નુકસાન કરવામાં આવે તો એને સેક્શન 3 અંડર આ એક્ટ લાગી શકે છે, જેને અમે પ્રિવેન્શન ઓફ વાયોલેશન્સ અને લોસ ઓફ ધ પ્રોપર્ટીના એક્ટ અંતર્ગત 2012ના અંતર્ગત એને આ એક્ટ અંડર આ જે સગાના સંબંધી છે એને ઉપર કાર્યવાહી કરવી જોઈએ. સેક્શન 4માં સ્પષ્ટ લખેલું છે કે એને ઇમ્પ્રિઝનમેન્ટ ફોર 3 years એને થઈ શકે અને સેક્શન 5માં ચોક્કસ લખેલું છે કે ધીટ ઇઝ એ નોન કોગ્નિઝેબલ એક્ટ છે અને નોન બેલેબલ એક્ટ છે. છતાં પણ જો આ પોલીસની કોઈ પણ જાતની બેદરકારી ગણી શકાય અથવા તો જ્ઞાન ન હોય, તેણે આ એક્ટનો પૂરેપૂરો ઉપયોગ કરીને જે તે સંબંધીને કે જે તે વ્યક્તિને જે ડૉક્ટર ઉપર હુમલો કરે છે એના ઉપર જો ત્વરિત પગલાં લેવામાં નહીં આવે તો ના છૂટકે દરેક ડૉક્ટરને પોતાની સેફટી માટે, પોતાની સિક્યોરિટી માટે, પોતાની સ્વસ્થતા માટે એને ના છૂટકે હડતાલ પર જવું પડે છે. ગુજરાત ગવર્મેન્ટનો હું આપને ગેઝેટનો બતાવવા માગું છું કે તેમાં દરેક ફોર્મમાં એ લોકો સ્પષ્ટ લખેલું છે અને આ ગેઝેટ અંતર્ગત એમાં ફોર્મ 1માં એ લોકો જો ફિલઅપ કરીને કોઈપણ ઇન્સ્ટિટ્યૂટ આનું જો ફોર્મ ભરીને ઈમેલ દ્વારા કે નજીકના કોઈપણ CDHOને જો જાણ કરવામાં આવે તો તાત્કાલિક પોલીસે એના પગલાં ભરવા પડે. અનફોર્ચ્યુનેટલી જે 2 દિવસ પહેલાંની જે ઘટના બની એમાં ડૉક્ટર પોતે કહે છે કે કદાચ આ વ્યક્તિ નશાખોર હતો, તો શું તેનું બ્લડ સેમ્પલ લેવાયું છે? એનો પૂરેપૂરો સમયમાં એને એરેસ્ટ કરવામાં આવ્યો છે? એને બેલ મળી છે, નથી મળી? આ બધા કાર્યવાહી જ્યાં સુધી જો મેડિકલ સ્ટુડન્ટ સમજી નહીં શકે, લીગલ ભાષા સમજી નહીં શકે, IPC કલમ હેઠળ 302 એ ખૂનનો આરોપ છે, 304 એટેમ્પ્ટ ઓફ ધ મર્ડર છે. આ બધા જો ચાકુથી હુમલો થવાનો હોય તો એને 304 કેમ ન લાગી શકે? નોન બેલેબલ કલમ કેમ ન લાગી શકે? આ બધું નોલેજ એ દરેક મેડિકલ સ્ટુડન્ટમાં છે જ નહીં. એટલે MCI પણ હવે આ વિચાર કરી રહી છે કે હવે આપણા દરેક મેડિકલ એજ્યુકેશનના કરિક્યુલમમાં ડૉક્ટરોની સ્કિલ કઈ રીતે વધે, હ્યુમન રિલેશનશિપ કઈ રીતે વધે, એ બધાનો અભ્યાસ તો એ લોકો ઇન્ક્લુડ કરવાનો વિચાર કરી રહી છે. પણ શું આ મેડિકલ સ્ટુડન્ટે લીગલ પણ અભ્યાસ કરવો પડશે? આ એક બહુ મોટો પ્રશ્ન દરેક સ્ટેટને, દરેક રાજ્યને અંતર્ગત આ નડવાનો છે. જો આવી લીગલ સપોર્ટ જો મેડિકલ સ્ટુડન્ટને નહીં મળે તો આવનારો સમયમાં દરેક ડૉક્ટરે આનો અભ્યાસ પણ કરવો ખૂબ જ જરૂરી બની જશે.
હજી આશાબેન આપણા પાસે આવવા માંગીશ. વાત કરવામાં આવે સિવિલ હોસ્પિટલની તો એશિયામાં નંબર 1 હોસ્પિટલ આવે છે, સૌથી મોટી હોસ્પિટલ આવે છે અને હમણાં જ નવી સિવિલ હોસ્પિટલ બની છે અમદાવાદ સોલા ખાતે. કઈ રીતની દર્દીઓ માટે વ્યવસ્થા કરવામાં આવતી હોય છે? સારામાં સારી સગવડ સુવિધાઓ સિવિલ હોસ્પિટલમાં હોય છે, તો પણ શા માટે દર્દીઓ દ્વારા ઘણીવાર આ રીતના કિસ્સાઓ સામે આવતા હોય છે અને રોષ ઠાલવવામાં આવતો હોય છે? અમારી સિવિલ હોસ્પિટલ વિશે જ હું વાત કરું, અસારવા જે મોટી સિવિલ કહેવાય છે એમાં, અને એમાં મેક્સિમમ નંબર દર્દીઓનું આખા ગુજરાતમાં જે ગવર્મેન્ટ હોસ્પિટલ છે એમાં વધારેમાં વધારે દર્દીઓ ત્યાં આવે છે. અને ગુજરાતના એટલે ગામડે ગામથી પણ આવે, અને રાજસ્થાન, મધ્યપ્રદેશ, તમે જાણો રાજસ્થાનથી તો રોજ એક બસ આવે છે સિવિલ બસ સ્ટેન્ડ ત્યાં જ છે કે સિવિલ હોસ્પિટલ જ લખેલું હોય છે એના ઉપર. અને ઘણા બધા સિરિયસ કન્ડિશનમાં પેશન્ટ રિફર પણ થતા હોય છે બીજી હોસ્પિટલમાંથી અને પ્રાઇવેટ હોસ્પિટલમાંથી. તો એ વખતે ઘણીવાર એ લોકો પણ એવું છે કે જ્યારે દર્દીના સગાવું હોય તો ત્યાંથી એમ સમજાવીને મોકલે કે ભાઈ સિવિલમાં તમે જાઓ અને ત્યાં 24 કલાક તમને બધા સુપર સ્પેશિયાલિસ્ટ પણ મળશે અને તમને આઈસીયુ પણ તરત મળી જશે, બધી દવા થઈ જશે. પણ જ્યારે પેશન્ટ અહીંયા આવે ત્યારે દર વખતે સુપર સ્પેશિયાલિસ્ટ કંઈ 24 કલાકની ડ્યુટી પર નથી હોતા. એટલે જે તે રેસિડન્ટ ડૉક્ટર છે એ લોકો કરતા હોય છે. અને આ બધા મેહુલભાઈએ કીધું એમ ખાસી એવી સારી મેરિટ લઈને એ લોકોએ એડમિશન લીધું હોય છે. અને દરેક ડૉક્ટરને મારે તમને એ જ કહેવાનું કે એવું જ હોય કે ભાઈ પેશન્ટને સારા કરવાની, કોઈની વૃત્તિ એવું ના હોય કે પેશન્ટના સગાને આપણે કોઈ પણ જાતનું દુઃખ પહોંચાડીએ કે એમની સાથે બિહેવ બરાબર ના કરીએ. પણ એક છે કે ઘણા બધા પેશન્ટો છે, પેશન્ટોનો લોડ વધારે હોય છે, એટલે એવું ચોક્કસ કદાચ બની શકે કે પેશન્ટની ટ્રીટમેન્ટ તો બરાબર થાય, પણ પેશન્ટના 10 જો સગાઓ હોય તો એ બધાની સાથે ડૉક્ટરને પૂરેપૂરી કોમ્યુનિકેશન કરવાની કે બેસીને વાત કરવાનો ટાઈમ ના મળે, કારણ કે એની પાસે એટલા બધા સિરિયસ દર્દીઓ આવતા હોય તો દર્દીઓની સારવાર વધારે અગત્યની છે વાત કરવા. તો આમાં એવું પણ કદાચ બની શકે કે આગળ ઉપર કોઈ સોશિયલ વર્કર કે કોઈ એવા જે માણસો છે કે જે પેશન્ટના સગાઓને સંભાળી શકે કે એની સાથે કોમ્યુનિકેશન કરી શકે, તો એવું કંઈ પણ પ્રોવિઝન થાય તો એ પણ ઘણું ફાયદાકારક નીવડે. જી મેહુલજી, આપની પાસે આવવા માંગીશ. લાગી રહ્યું છે કે અત્યારે જે રીતે કદાચ ડોક્ટર દ્વારા દર્દીઓ પર આક્ષેપ પ્રત્યાક્ષેપ કરવામાં આવતા હોય છે અને ઘણીવાર દર્દીઓ દ્વારા પણ ડોક્ટર પર આક્ષેપ કરવામાં આવતા હોય છે કે ડોક્ટરની જે વર્તણૂક છે તે બરાબર નથી. જે રીતે આશાબેને વાત કરી કે ઘણીવાર ધીરજ હોય છે તે ખોટી જતી હોય છે, ઘણીવાર ડોક્ટર્સની ધીરજ ખોટી જતી હોય છે, ઘણીવાર દર્દીઓની ધીરજ ખોટી જતી હોય છે. શું લાગે છે ઓવરઓલ જોવામાં આવે તો જે એડમિનિસ્ટ્રેશન સ્ટાફ છે અને કોનો હકીકતમાં આમ જોવા જઈએ તો આમાં વાંક હોય છે? ઘણીવાર દર્દીઓનો પણ વાંક હોય છે, ઘણીવાર ડોક્ટરનો પણ વાંક હોય છે. વાંક અને આરોપની આપણે વાત ન કરીએ, કારણ કે આ જે વાતાવરણમાં જે ડૉક્ટરો જે કામ કરી રહ્યા છે, હું આપના માધ્યમથી ખાસ કહેવા માગું કે દરેક મીડિયાવાળા, દરેક ચેનલવાળા, દરેક પીજી રેસિડેન્ટની જો લાઇફલાઇન જો રેકોર્ડ કરવામાં આવશે તો એમને ખ્યાલ આવશે કે આમાં કેટલા પ્રશ્નો હોય છે, કેટલા સ્ટ્રેસ હોય છે અને કઈ રીતે આ ડૉક્ટરો કામ કરી રહ્યા છે. આમાં આરોપ અને પ્રત્યારોપની આ વાત કરતાં આપણે જો પીજી રેસિડેન્ટ ડૉક્ટરોની જો એમનું મેન્ટલ સ્ટ્રેસ અને ફિઝિકલ સ્ટ્રેસ આપણે જોઈશું તો ઘણો ખ્યાલ આવશે કે આમાં એટલા બધા લોકો ઓવરબર્ડન હોય છે. આજે 30 પથારીએ એક ડૉક્ટર એક યુનિટ હોય છે, એના બદલે 70 પેશન્ટો એમની અંડરમાં દાખલ થતા હોય છે. અને આવા પરિસ્થિતિમાં એમને ધીરજ થોડી ગુમાવી દે. ચોક્કસ અમુક વાર એવી ઘટના બનતી હોય છે કે જ્યારે ડૉક્ટર પોતાની ધીરજ ગુમાવી દે છે, પરંતુ એમનો વાંક નથી, એમના વાતાવરણનો વાંક હોય છે. અને એના કારણે ક્યારેક કોઈક દર્દીની સેવામાં અથવા એની સારવારમાં થોડોક સમય લાગે, પરંતુ કોઈ પણ ડૉક્ટર કોઈ પણ દર્દીને હેરાન કરવા માટે અથવા બેદરકાર કરવા માટે એ પ્રતિબદ્ધ હોતો જ નથી. અને આ જ અન્વયે ગઈકાલે આ ઘટના બન્યા પછી પણ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના અમદાવાદ બ્રાન્ચે આખા અમદાવાદની દરેક હોસ્પિટલના ડીન અને સુપ્રિન્ટેન્ડન્ટની ખાસ મિટિંગ બોલાવવામાં આવી હતી. અને કયા કયા પ્રિવેન્શન માટેના આપણે એક્ટ બનાવી શકીએ, કઈ કઈ વસ્તુ સિક્યુરિટીને આપણે કરી શકીએ, ક્યાં સિક્યુરિટીના પર્સન હોવો જોઈએ, ક્યાં બાઉન્સર હોવો જોઈએ, અને જેમ કોડ બ્લુ હોય છે એમ સિક્યુરિટી માટે પણ કોડ બ્રાઉન નામનું પણ એક વ્યવસ્થા ગોઠવી શકાય, એલાર્મ નામની વ્યવસ્થા ગોઠવી શકાય. અને આવી જાતની વ્યવસ્થાથી દરેક હોસ્પિટલમાં આવી ઘટના ન બને અને ડૉક્ટર ઉપરનો વાયલન્સ ન થાય અને દરેક દર્દી પોતાની સારવાર સારી રીતે લઈ શકે, એના માટે દરેક ડૉક્ટરો અને સુપ્રિન્ટેન્ડન્ટ, ડીન આ બધાની કોમન મિટિંગમાં અમદાવાદ મેડિકલ એસોસિએશનમાં આ પણ નક્કી કરવામાં આવ્યું કે આપણે દરેક પીજી સ્ટુડન્ટને એક મેડિકલ લેંગ્વેજમાં હાઉ ટુ મેક એ રિલેશનશિપ વિથ ધ પેશન્ટ્સ, હાઉ ટુ મેન્ટેન ધ સ્કિલ, આ બધી માટેના વાતચીત પણ થઈ છે. અને એના સેમિનાર્સ અને કોર્સિસ પણ દરેક કોલેજમાં કરવા માગીએ જ છીએ. દરેક મેડિકલ સ્ટુડન્ટ સારી રીતે ભણી શકે, સારવાર આપી શકે, એ જ દરેક કોલેજનો નિયમ હોય છે. પરંતુ એને સારું વાતાવરણ આપવાની જવાબદારી દરેક પોતપોતાની હોસ્પિટલની રહેલી છે. અને સેફટી પણ દરેક જો આપણે પ્રોવાઈડ કરી શકશે તો આવનારા સમયમાં આવી ઘટના ખૂબ જ ઓછી થઈ જશે. જી આશાબેન, આપણે પૂછવા માંગીશ, ડોક્ટરોને અત્યારે ખાસ સિવિલમાં અગાઉ પણ આ રીતની ઘટના ઘટી ગઈ હતી 2 દિવસ પહેલા, 10 દિવસ પહેલા પણ
ડોક્ટરોને અત્યારે પ્રોટેક્શન આપવું કેટલું જરૂરી બની ગયું છે? સિવિલમાં અગાઉ પણ વાત કરવામાં આવી હતી કે પોલીસ ચોકી બનાવવામાં આવશે, પોલીસ દ્વારા કદાચ લેખિતમાં બાંહેધરી આપવામાં આવી હતી જ્યારે ડોક્ટર હડતાળ પર ઉતર્યા હતા ત્યારે. પોલીસની અત્યારે શું લાગી રહ્યું છે, પોલીસ ચોકી બનવી કેટલી જરૂરી છે સિવિલમાં? આ જોવા જઈએ તો મને પણ ઘણીવાર એ વિચાર આવે છે કે આટલા બધા વર્ષોમાં આવા ઇન્સિડન્સીસ આટલી ફ્રિકવન્ટલી બનતા નહોતા જેવા છેલ્લા થોડાક વખતમાં બને છે. અને બહુ દુઃખદ વાત છે કે જે ડૉક્ટર પોતાની ડ્યુટી કરે અને એના માટે જે પોતાની ડ્યુટી માટે એને પોલીસ પ્રોટેક્શનની જરૂર પડે એ કંઈ બેસતું નથી મનમાં. આવો પેલો ના હોવો જોઈએ, પેલામાં સંજોગ આવો ના પેદા થવો જોઈએ. પણ અત્યારે છૂટકો નથી, કારણ કે આપે કીધું અને ડૉક્ટર મેહુલભાઈ એને આપણે ડિસ્કસ કર્યું એ પ્રમાણે કે ધીરજ પેશન્ટના સગાઓની ખૂટી જતી હોય છે અને ડૉક્ટરની પ્રોટેક્શન માટે આવી જરૂરી છે. કારણ કે ડૉક્ટર બધું કરે, ટ્રીટમેન્ટ કરે, પણ અલ્ટિમેટલી કંઈ ડૉક્ટર ભલે તમે કહો કે ભગવાન બરાબર છે પણ ભગવાન તો નથી. એટલે અમુક ડિઝીઝ એવા હોય છે અને દરેક ડિઝીઝમાં સેમ જ પેશન્ટ બિહેવ કરે એવું પણ નથી હોતું. એક જ ડિઝીઝમાં અમુક પેશન્ટ સારું પણ થઈ જાય અને અમુક પેશન્ટ ના પણ થાય. એ એની પ્રકૃતિ પર અને એ કયા સ્ટેજમાં આવે છે એના પર પણ ડિપેન્ડ થાય છે. એ બધું પણ સમજવું જરૂરી છે. એટલે એના માટે જો આ બધું ના થઈ શકતું હોય ને આવા હુમલા થતા હોય તો પછી પ્રોટેક્શન આપવું તો પડે જ. કારણ કે બધું ટ્રીટમેન્ટ કરો અને મેં પોતે જોયું છે આટલા વર્ષો કે છેક સુધી કરતા હોય છે. જ્યારે પેશન્ટ એમ થાય કે એક્સપાયર થઈ ગયું તો એ લોકો રિસસિટેશન કરવા માટે કાર્ડિયાક મસાજથી માંડીને બધું એટલી બધી વાર સુધી પૂરતો પ્રયત્ન કરે છે. પણ જ્યારે ડેથ ડિક્લેર કરવાનું આવે ત્યારે ગભરાટ થાય કે આ સગા કેવી રીતે બિહેવ કરશે. તો આવી પરિસ્થિતિ હોય તો પછી પ્રોટેક્શન તો જરૂરી બની જાય છે. જી મેહુલજી, આપણે પણ એ જ પૂછવા માંગીશ કે અત્યારે સિવિલના જે ડોક્ટર્સ છે, રેસિડેન્શિયલ ડોક્ટર્સ છે, તેઓનું પ્રોટેક્શન કેટલું જરૂરી બની ગયું છે? લાગી રહ્યું છે કે હકીકતમાં અત્યારે હવે સિવિલની અંદર, સિવિલ હોસ્પિટલની અંદર પોલીસ ચોકી બનવી જરૂરી છે? કારણ કે નેગેટિવ ઇફેક્ટ પડતો હોય છે જ્યારે જે રેસિડેન્શિયલ ડોક્ટર પણ હોય છે, જે અભ્યાસ કરતા હોય છે, જે ભણતા હોય છે, તેઓની પર પણ ખૂબ જ આનો નકારાત્મક અસર પડતી હોય છે. ઘટના ખાલી સરકારી હોસ્પિટલમાં થાય છે એવું માનવાની જરૂરી નથી. આખા અમદાવાદમાં જો આપણે ખાલી દાખલો બેસાડીએ કે આખા અમદાવાદમાં 2000 હોસ્પિટલ છે. અમદાવાદમાં મોટી હોસ્પિટલ, જનરલ હોસ્પિટલ 6 થી 7 હોસ્પિટલ છે. 6 જગ્યાએ તમે ચોકી ઊભી કરશો, 7 જગ્યાએ કરશો, પણ બાકીના ડૉક્ટરો જે કામ કરી રહ્યા છે, પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરી રહ્યા છે, એનું પણ આપણે પ્રોટેક્શન જરૂરી છે. એટલે ચોકીઓ ઊભી કરવાથી કે PCR વાન ફેરવવાથી આવી ઘટનાઓનો અંત આવવાનો નથી. આમાં બંને પક્ષી આપણે કામ કરવાનું છે. ડૉક્ટરોને, મેડિકલ સ્ટુડન્ટ અને ડૉક્ટરો બંનેને, પ્રોફેશનલ જે પ્રાઇવેટ પ્રેક્ટિશનર કરે છે એ ડૉક્ટરને પણ આપણે અભ્યાસ આપવાનો છે. હાઉ ટુ ટોક વિથ ધ પેશન્ટ્સ, હાઉ ટુ ટોક વિથ ધ રિલેટિવ્સ, એના માટેના પ્રોટોકોલ નક્કી કરવામાં આવશે. અને સાયમલ્ટેનિયસલી જ્યારે સરકાર જો આ વિશે જો ખૂબ જ ચિંતિત હોય, જે એક્ટ એમણે જે બનાવ્યો છે, પ્રિવેન્શન ઓફ વાયોલેશન ઓન ધ ડોક્ટર્સ એન્ડ ધ પ્રોપર્ટી, જો એનું સખ્ત પ્રમાણે જો અમલીકરણ કરવામાં આવે તો આવી જાતની ઘટના માટે પોલીસ ચોકી કરવું એ એનો ફાઇનલ આન્સર તો છે જ નહીં. અમે જ્યારે હમણાં 2 અઠવાડિયા પહેલાં જ્યારે દિલ્હી મેડિકલ કાઉન્સિલમાં ને દિલ્હીમાં જ્યારે મિટિંગ કરી હતી ત્યારે અમારે ત્યાંના રજિસ્ટ્રાર જોડે પણ આ જ વાત થઈ કે અમે દર 3-4 મહિને અમારો જે એક્ટ છે એ દરેક ડીસીપી એસીપીને અમે મોકલી આપીએ છીએ. કારણ કે દર 4-5 મહિને એના ડીસીપી એસીપીની ટ્રાન્સફર થઈ જતી હોય છે. એટલે ટુ અપગ્રેડ ઓફ ધ નોલેજ ટુ ધ પોલીસ ઓથોરિટી ઇઝ ઓલ્સો એ પાર્ટ ઓફ ધ મેડિકલ ઓથોરિટી. એટલે જો મેડિકલ ડૉક્ટરો આ પ્રમાણેનો આગળ આવશે અને દરેક પોલીસને અને સત્તાધારી જે અત્યારે સરકારમાં જે બેઠેલા માણસો છે, જો આ એક્ટનો પૂરેપૂરો સારી રીતે ઉપયોગ કરવામાં આવશે તો આવનારા સમયમાં આવી ઘટના ચોક્કસ ઘણી ઓછી થઈ જશે. પોલીસ ચોકી, તંબુ ચોકી ઊભી કરવા, PCR વાન ફેરવવાથી આ એનો ફાઇનલ આન્સર નથી. પરંતુ જે કાયદાકીય દ્રષ્ટિએ જે પણ ઘટના બને એનો જો પૂરેપૂરો એનો અમલીકરણ થાય તો દરેક કોઈને પણ અન્યાય થાય તો એનો લીગલ એનો આન્સર હોય છે. કાયદામાં પણ એને પૂરેપૂરી જોગવાઈ પણ રહેલી છે. કોઈ દર્દીને તકલીફ થઈ હોય, કોઈ દર્દીને બેદરકારી લાગે, એના માટે તોડફોડ કરવી કે મારફાડ કરવી એ ફાઇનલ આન્સર હોતું નથી. એ કોઈ પણ કોર્ટમાં એની અપીલ કરી શકે છે. પરંતુ એને ત્રાસ આપવાથી કે ડૉક્ટર ઉપર હુમલો કરવાથી એની સારવાર સુધરવાની નથી. દિવસે ને દિવસે જો બે વ્યક્તિ વચ્ચે, ડૉક્ટર અને દર્દી વચ્ચેનો જો આ બ્રિજ તૂટતો જશે તો આવનારો સમય ખૂબ જ ખરાબ આવશે. એટલે મારા આપના માધ્યમથી ખૂબ જ નમ્ર વિનંતી છે કે સરકારશ્રી આમાં પૂરેપૂરો રસ લે અને જે પોતે 2002 સપ્ટેમ્બરમાં જે એક્ટ બનાવવામાં આવ્યો છે એને પૂરેપૂરું અમલીકરણ કરે અને પોતાના જે પદાધિકારીઓ હોય એને પૂરેપૂરી જાણ કરે કે આ અન્વયે આપણે એક્ટ સુધારીને અને આવનારા સમયમાં આપણે આ ઘણી વસ્તુ અટકાવી શકીશું. જી આશાબેન, જે રીતે ડોક્ટર મેહુલે પણ જણાવ્યું કે ચોક્કસથી કાયદો છે પરંતુ એનું અમલીકરણ થતું નથી. રાજ્ય સરકારને શું કહેશો આપ, ખાસ કઈ રીતના પગલાં લેવા જોઈએ? લાગી રહ્યું છે કે અત્યારે એક સૌહાર્દતા જે હોય છે ડોક્ટર અને પેશન્ટ વચ્ચે, જે કદાચ માનવતાની કે સેવાની ભાવના હોવી જોઈએ તે પણ કદાચ ડોક્ટર્સમાં ઘટી ગઈ છે.
એવું હું માનતી નથી. એટલે એક છે કે મેહુલભાઈએ કીધું એ પ્રમાણે આ એક સિવિલ હોસ્પિટલનો કે અમદાવાદની હોસ્પિટલનો જ પ્રશ્ન નથી. આ પ્રકારના ઘટના વારે વારે બીજી જગ્યાએ નાની હોસ્પિટલોમાં, ગામમાં બધે જ બનતી હોય છે. એટલે આમાં અને પેશન્ટોના સગાની એ વખતની માનસિક સ્થિતિ પણ સમજી શકાય કે કોઈ પોતાનું વહાલું જ્યારે માંદું હોય કે ડેથબેડ ઉપર હોય તો એમની પણ ધીરજ ઘટી જાય. પણ એમાં આ બે વચ્ચે સુમેળ થાય એવો આપણે કંઈ ઉકેલ શોધવો રહ્યો કે ડૉક્ટરો તો કરતા જ હોય છે જે પ્રયત્ન કરે, અને સાથે સાથે આ દર્દીના સગાઓની પણ જે ધીરજનો અભાવ થઈ જાય એના માટે પણ કંઈક રસ્તો શોધી શકાય તો એ પણ સારી વસ્તુ છે. અને એમણે કીધું એ પ્રમાણે બધા જ દવાખાનામાં કે બધા જ પ્રેક્ટિસિંગ ફિઝિશિયન કે ડૉક્ટર્સ પોલીસ લઈને તો બેસી ન શકે, બધી ડિસ્પેન્સરી રાખે કે ઇન્ડોર હોસ્પિટલ્સ રાખે. એટલે ક્યાંક તો આનો સુમેળભર્યો વાતાવરણ થાય એવો પ્રયાસ બધી જગ્યાએથી કરવાની જરૂર છે. હજી મેહુલજી આપને પૂછીશ, લાગી રહ્યું છે કે આ રીતની જ્યારે ઘટનાઓ ઘટતી હોય છે, કદાચ આર્થિક રીતે ઘણા જે લોકો હોય છે, જે પેશન્ટો આવતા હોય છે, આર્થિક રીતે સદ્ધર હોય છે કે ખાસ વેલ એજ્યુકેટેડ હોય છે, તેઓ દ્વારા આ રીતની ઘટનાઓ નથી ઘટતી હોતી. પરંતુ કદાચ જે ખૂબ જ કહી શકાય કે લોઅર મિડલ ક્લાસ હોય છે કે ગરીબ વર્ગના લોકો જ્યારે આવતા હોય છે, મધ્યમ વર્ગના લોકો હોય છે કે જે કદાચ પૈસા પણ જે હોય છે, જે દર્દી તે ઉધાર લઈને કદાચ આવતા હોય છે સારવાર કરાવવા, અને ત્યારે જ્યારે કદાચ તેઓની જે રિઝલ્ટ તેઓ ઈચ્છતા હોય છે તે નથી મળતું અને તે ઓપોઝિટ જ્યારે રિઝલ્ટ મળતું હોય છે ત્યારે આ રીતની ઘટનાઓ ખાસ ઘટતી હોય છે. સિવિલ હોસ્પિટલ અને રાજ્ય સરકારની બધી હોસ્પિટલોમાં બધી જ સારવાર લગભગ કહીએ તો બધું મફત જ અને નિઃશુલ્ક જ હોય છે. એટલે આમાં પૈસાનો વ્યવહારનો પ્રશ્ન બને ત્યાં સુધી સરકારી હોસ્પિટલમાં આવતો નથી. એ જે પ્રશ્નની વાત છે એ કોર્પોરેટ હોસ્પિટલમાં ઘણીવાર જોવા મળતી હોય છે કે પેશન્ટની અપેક્ષા કરતાં ક્યારેક ખર્ચો વધી જતો હોય છે અને એને અનએક્સપ્લેન કરવામાં આવ્યો હોય અથવા જેને જાણ ન કરવામાં આવી હોય ત્યારે આવી કોર્પોરેટ હોસ્પિટલમાં આવી ઘટનાઓ ભૂતકાળમાં પણ ઘણીવાર બનેલી છે. પરંતુ સરકારી હોસ્પિટલમાં જ્યારે સારવાર જ્યારે નિઃશુલ્ક આપવામાં આવે, સરકાર પ્રતિબદ્ધ હોય અને પછી પણ આવી ઘટના બને એ ખૂબ જ નિંદનીય છે. એટલે સારવાર માટે પૈસા થકી આવી ઘટનાઓ બનતી જાય છે એ વસ્તુ સાથે આમાં સામ્યતા જોવા નથી મળતી. પરંતુ દર્દીના સગાઓના એક્સપેક્ટેશન, પ્રોમ્પ્ટ રિસ્પોન્સ અને એમનું એરોગન્સ જે વચ્ચે આવે છે એને કારણે આ દિવસે દિવસે ઘટનાઓ વધતી જાય છે એવું મને લાગે છે. હજી આશીષ આપણે પૂછવા માંગીશ, લાગી રહ્યું છે કે જે આ રીતની ઘટનાઓ ઘટતી જાય છે એક સૌહાર્દતા કહી શકાય કે જે પેશન્ટ અને ડૉક્ટર વચ્ચે હોય છે તે ઘટતી જાય છે. લાગી રહ્યું છે કે જે રેસિડેન્શિયલ ડૉક્ટર્સ છે જે પણ ત્યારે અભ્યાસ કરી રહ્યા છે તેઓને પણ ખાસ આને લઈને એક ક્લાસ રાખવા જોઈએ કે કઈ રીતે પેશન્ટ જોડે કદાચ વર્તન રાખવું જોઈએ, કે કઈ રીતની વર્તણૂક કરવી જોઈએ, કે કઈ રીતનું તેઓની સાથે એક રિલેશન બનાવવું જોઈએ જેના કારણે આ રીતની કદાચ ઘટનાઓ ન ઘટે. હા, હમણાં મેહુલભાઈએ વાત કરી એ પ્રમાણે કદાચ MCI પણ એવું વિચારી રહ્યું છે કે કોમ્યુનિકેશન સ્કિલ્સ કદાચ એ લોકો વધારે જેમ ડૉક્ટર્સ સુધારી શકે પેશન્ટ અને પેશન્ટના રિલેટેડ સાથે કેવી રીતના વાત કરવી એના પણ એ લેક્ચર્સ ને સેમિનાર્સ એ લોકો ગોઠવવાનું વિચારી રહ્યા છે. એટલે એ પણ આ મુદ્દાનો એક ભાગ તો થશે જ. પણ સાથે સાથે મારે આપને એ પણ કહેવાનું કે જો સિવિલ હોસ્પિટલની વાત કરીએ તો એમાં પેશન્ટોનું બર્ડન પણ એટલું બધું રહે છે કારણ કે ટર્શરી કેર હોસ્પિટલ છે ને છેલ્લો તમે કહ્યું એ પ્રમાણે છેલ્લી આશા લઈને લોકો આવતા હોય છે. પણ આપણે ત્યાં પૈસાનો પ્રશ્ન ક્યારે પણ વચ્ચે આવતો નથી કારણ કે સરકાર દ્વારા દવાથી માંડીને તપાસ અને ખાસ કરીને BPL કાર્ડ હોય કે સિનિયર સિટીઝન હોય કે એવા બધા જે સ્કીમવાળા હોય મા યોજના અંતર્ગત તો એમાં લગભગ બધા જ પેશન્ટોને બધું જ ફ્રીમાં મળે છે. એટલે એ પૈસાનો વ્યવહાર તો ક્યાંય વચ્ચે આવતો નથી. હજી ચોક્કસથી મુદ્દાઓ ઘણા બધા ચર્ચા માટે પરંતુ સમયની મર્યાદાને કારણે કાર્યક્રમને અહીં જ પૂર્ણ વિરામ મૂકવું પડશે. દર્શકો જે આજે વાત કરી કે ડોક્ટર્સ ઉપર અવારનવાર આ રીતના જ્યારે હુમલા થતા હોય છે, સિવિલ હોસ્પિટલની વાત નથી પરંતુ કોઈ પણ પ્રાઇવેટ દવાખાનાની વાત કરવામાં આવે, હોસ્પિટલની વાત કરવામાં ત્યારે આ રીતના ઘટનાઓ ઘટતી હોય છે. શું કરવું જોઈએ ખાસ સરકાર દ્વારા, રાજ્ય સરકાર દ્વારા કઈ રીતના પગલાં લેવા જોઈએ? કદાચ કાયદો છે પરંતુ ચોક્કસ તેનું અમલીકરણ થતું નથી. હવે જોવાનું રહેશે કે ભવિષ્યમાં આ રીતની ઘટનાઓ ઘટે છે કે ઓછી બને છે કે કઈ રીતના ખાસ તંત્ર દ્વારા પણ પગલાં લેવામાં આવે છે. તો ડૉક્ટર આશાબેન તેમજ ડૉક્ટર મેહુલ શાહ આપનો ચર્ચામાં જોડવા બદલ આપનો ખૂબ આભાર. નમસ્તે, ધન્યવાદ. તો ઝીરો ઓવરમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.